સો આજના સૌને હર હર મહાદેવ. તો ચલો આપણે આજના કામ પર લાગી જઈએ. કલ્પેશ બાપુનું ટિફિન લઈ આવીએ, પ્રિયાસને સ્કૂલથી પિકઅપ કરી આવીએ. અને આજે પણ મારી તબિયત બહુ ડાઉન છે ભાઈ, માથું હાથની બહાર દુખે છે. તો ચલો ફટાફટ કામ પતાવીએ અને ઘરે રિટર્ન આવીએ અને આપણે આપણા કામ પર લાગી જઈએ. ફટાફટ જઈને આવીએ અને પછી મારે પાર્લરનું પણ થોડું 2 નાના નાના ઓર્ડર છે તો એ પતાવવાના છે. તો ચલો ફ્રેન્ડ્સ મળીએ પાછા. આજનું વાતાવરણ જોઈને તો મને ગીત યાદ આવી ગયું કે યે મોસમ કા જાદુ હે મિતવા. ભાઈ બહુ મસ્ત મોસમ હતું. પહાડ વિસ્તારમાં આપણે ફરવા જઈએ ને એટલું મસ્ત. આજે ડિનરમાં ચટણી છે તો ગાઈસ ચટણીનો વઘાર કરીએ છીએ આપણે, તેલનો તડકો આપીએ છીએ. તો જો બધું તેલ ઉડીને મારા મોબાઈલ પર લાગી ગયું છે ભાઈ. બધું ગરમ ગરમ તેલ હતું મારા કેમેરા પર લાગી ગયું છે. એન્ડ ચટણી જો તમે રેડી છે આપણી, મસ્ત તડકો આપી દીધો છે. આ ચટણીની રેસીપી જેને પણ જોઈએ તે લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો. ખાલી આમાં મત બની તો નથી સારી બની. સારી કેટલી સારી? કેટલી ભાવે ચટણી તને? કેટલી? આટલી કે આટલી? ખાઈને બોલીશ? નહીં બોલે? નથી ભાવી? બહુ ભાવી? હચું ભાવી? સો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો આજનો દિવસ મારો તો બહુ જ ખરાબ ગયો છે અને આ લોકો પાછળ ઊભા છે તો મને બોલવામાં થોડુંક આદત નથી હજી, એટલે થોડુંક શરમ પણ લાગે છે. અને આજના દિવસમાં હું થોડી બીમાર હતી તો આજના દિવસનું પૂરું રૂટીન મેં કાંઈ કેપ્ચર કર્યું નથી. અને જે હતું એ તો આપણે કામ કર્યું જ છે. અને કાલમાં તમને ખબર છે અમે આખા બીચ પર ગયા હતા, સવારે વહેલા ઉઠ્યા હતા. અને પ્લસ પરમ દિવસે લેટ નાઇટ આઈ થિંક 2 વાગ્યા સુધી હું જાગતી હતી. કારણ કે મને થોડું કામ પણ હતું અને એના પછી મને નીંદર નથી આવતી, તો 2 તો વાગે જ ગયા હતા. એન્ડ પછી સવારે 5 વાગે તો ઉઠી ગઈ હતી, કારણ કે જવું હતું સવારે વહેલા આખા બીચ પર. તો ઉઠી ગયા 5 વાગ્યાના. એના પછી બધાને ઉઠાડ્યા હતા, એ બધું કામ કર્યું. એના પછી આખા બીચ પર ફર્યા આવ્યા. એનો થોડો ઘણો થાક હતો. પછી દિવસે તો સવારના તો સૂતી નથી, બપોર વચ્ચે સુવાનું હોય. એ ટાઈમ પર મારે પાર્લરનો ઓર્ડર હતો, જે મોટો ઓર્ડર હતો. ફૂલ પેકેજ હતું. ફેશિયલ, હેડ મસાજ, વેક્સિંગ, હેર કલર, હેર સ્પા ઓલ હતું. તો પછી એ પૂરું પેકેજ ખતમ કરતાં મારી હાલત ડાઉન થઈ ગઈ હતી. હું થાકી ગઈ હતી. તો કાલનો થાક આખા બીચ, કાલ પરમ દિવસે સવારે વહેલા ઉઠ્યા હતા તો એનો પણ નીંદર થઈ ન હતી, એટલે થાક વધારે લાગેલો હતો. તો પછી આરામ થયો ન હતો. અને એ થાક અને પ્લસ અત્યારે જે વાયરલ ચાલે છે એના હિસાબથી મને પકડી લીધી વાયરલે. તો હું તો તબિયત ખરાબ કરીને બેઠી છું. હવે ઠીક છે, બપોરે દવાની મેં લીધું તો એટલા માટે જ અત્યારે વિડીયો બનાવું છું. જો કે આપણે કામ લીધું છે એ તો કરવું જ પડશે. તો પ્લસ તમે પણ બધા ધ્યાન રાખજો, વાયરલ ફીવર ચાલે છે. તમારી ફેમિલીનું બધાનું ધ્યાન રાખજો. એન્ડ ઠંડી વધારે છે તો ટેક કેર એન્ડ રાખજો બધા. એન્ડ અત્યારના બધાને ગુડ નાઇટ. સારા સારા સપના જોવો, આરામ કરો એન્ડ સવારે વહેલા ઉઠો. અને આજના સૌને હર હર મહાદેવ.